પ્રોફેશનલ ટ્રેનિંગ ટીચરોને મળવી જોઈએ, પરંતુ ઘણી વખત એવું હોય છે કે સરકાર તરફથી જે તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવે છે, દાણીજી હું આપને પૂછું છું કે જે તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવતા હોય છે, ટીચર્સ ઉદાસીન હોય છે, વિદ્યાર્થીઓ તો રસ લે છે, જેમ કે કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્રો છે, વિદ્યાર્થીઓ રસ લે છે, પણ ટીચર ઉદાસીન હોય છે, એટલે એના વિશે આપનું શું કહેવું છે? બેઝિકલી ટીચર્સ ઉદાસીન છે એનું કારણ શું? તો હું તમને એનું કારણ બહુ સિમ્પલ જણાવી દઉં કે એમના માટે આ વસ્તુ થોપવામાં આવે છે. આ વસ્તુ જ્યારે થોપવામાં આવી છે ત્યારે એ સંજોગોમાં કોઈ પણ વસ્તુ જે જબરજસ્તી તમારે કરવાની છે એમાં તમને કોઈ રસ પડતો નથી. અહીંયા એવું છે કે કરિયર એડવાન્સમેન્ટ માટે તમારે ટ્રેનિંગ લેવાની છે. તમે જેને આ સેમિનાર અટેન્ડ કર્યા હોય એનું સર્ટિફિકેટ મળે, એના પોઈન્ટ મળે એટલે તમને પ્રમોશન મળે, પ્રમોશન મળે એટલે તમારો પગાર વધે. એટલે પર્પઝ એ નથી કે ટીચર અપડેટ થઈને બાળકને વધારે સારું આપે. પર્પઝ એ છે કે ભાઈ હું કોર્સ પૂરો કરી લઉં, હું તાલીમ મેળવી લઉં ને મને પ્રમોશન મળે. એટલે જે માઇન્ડસેટ છે એ ખોટી રીતે ડેવલપ થઈ ગયો છે. પદ્ધતિ છે, સરકારી મશીનરી છે, પણ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે, એપ્લિકેશન છે એ ખોટી રીતે થઈ રહ્યું છે. એટલા માટે તમે આ ઉદાસીનતા જુઓ છો. જો ખરેખર આને યોગ્ય રીતે કરવામાં આવે તો કોઈ પણ શિક્ષક કોઈ પણ સમયે બાળકને સારામાં સારું શિક્ષણ આપી શકે, ઇરિસ્પેક્ટિવ ઓફ એની અધર ફેક્ટર. એના માટે બહુ જ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોતી નથી. એર કન્ડિશન્ડ ક્લાસરૂમ હોય તો છોકરું ભણી શકે. હું ભણ્યો છું, આ બધા મહાનુભાવો ભણ્યા છો, કયા એર કન્ડિશનર ક્લાસમાં ભણ્યા છીએ આપણે બધા, અને વી હેવ ઓલ મેડ અવર સેલ્સ પ્રાઉડ. વી ઓલ હેવ અચીવ્ડ સમથિંગ ઇન અવર લાઈફ. દરેક જણે પોતાનું સ્થાન બનાવ્યું છે. તો એના માટે જે જરૂરી વસ્તુ છે એ આ છે કે પ્રોપર મોટિવેશન ટીચર્સને મળે, એ પછી પગાર હોય, ટ્રેનિંગ હોય કે અન્ય કોઈ સુવિધા હોય. બિલકુલ.